समाचार સૌપ્રથમ મુખ્ય સમાચારો જમીન સંપાદન વિધેયકમાં સુધારા સામે ભલે ગમે તેટલો વિરોધ થાય પણ સુધારા ખરડો પસાર કરાવવા મોદી સરકાર છે મક્કમ. આખી વાત ખેડૂત વિરોધી હોવાના દુષ્પ્રચારને ખાળવા નીતિન ગડકરી અને વેંકૈયા નાયડુ જેવા વરિષ્ઠ મંત્રી ઉતર્યા મેદાનમાં. કોર્પોરેટ જાસૂસી કાંડમાં મૂળ લાભાર્થીઓ સુધી પહોંચવા દિલ્હી પોલીસ છે મક્કમ, પરંતુ કેસને ચોરીની ગણવી કે ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘનની ઘટના તે વિશે પોલીસ તંત્રમાં છે અવઢવ, પરંતુ સખત પગલા માટે મોદી સરકાર છે તૈયાર. H-1B વિઝા ધારકની પત્નીને પણ વર્ક પરમિટ આપવાનું 26 મેથી શરૂ કરશે અમેરિકા. જીવનસાથીને આપોઆપ વર્ક પરમિટ મળતા ગુજરાત અને ગુજરાતી પ્રોફેશનલ્સને થશે ખૂબ મોટો ફાયદો. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર. ગાંધીનગર નજીક પાલજ ગામે 100 કરોડના ખર્ચે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી શરૂ કરવાનું વિધેયક સર્વસંમતિથી પસાર કરતી વિધાનસભા. સમાચાર વિગતવાર જોઈએ. જમીન સંપાદન વિધેયકમાં પોતે કરેલા સુધારાઓ સંસદમાં પસાર કરાવવા માટે મોદી સરકાર એટલી મક્કમ છે કે ખેડૂત વિરોધી હોવાની વાત દુષ્પ્રચાર હોવાની ચોખવટ તમામ સ્તરે કરવામાં વ્યસ્ત છે. સંસદ અંદર અને બહાર નીતિન ગડકરી તથા વેંકૈયા નાયડુ જેવા વરિષ્ઠ મંત્રીઓ જમીન સંપાદન વિધેયક સામેના વાંધાઓ વિશે પોઈન્ટ બાય પોઈન્ટ ખુલાસા રજૂ કર્યા હતા. ભલે આખો વિરોધ પક્ષ વિરોધ જ કરતો હોય. જમીન સંપાદન માટે એક તો 70% ખેડૂતોની મંજૂરી અને બીજા સોશિયલ ઇમ્પેક્ટના મુદ્દે સરકાર અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા છે. વિરોધ પક્ષો કહી રહ્યા છે કે સુધારા વિધેયકની જોગવાઈઓ ખેડૂત વિરોધી છે, તેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોગવાઈઓ ખેડૂત તરફી હોવાની સાચી વાત લોકો સુધી પહોંચાડવા ભાજપના સાંસદોને જણાવ્યું છે. સરકાર જમીન સંપાદન સુધારા બિલમાં થયેલી જોગવાઈ મુદ્દે વાતચીત અને ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ જોગવાઈઓના મુદ્દે બાંધછોડ કરવાનો મિજાજ ધરાવતી નથી. સરકારમાં કેટલાક વર્તુળોનું ત્યાં સુધી માનવું છે કે આ શરતો રાખવામાં આવશે તો જમીન સંપાદન થઈ શકશે જ નહીં. ये इरिगेशन प्रोजेक्ट है 2000 एकड़ पर, और ये प्रोजेक्ट बनाने के बाद इससे जो पानी निकलता है ये 3 लाख एकड़ तक किसानों को फायदा होता है. अगर ये जो छोटा सा 2000 एकड़ की जगह अगर डैम के लिए एक्वायर्ड करनी है और वो अगर 80% अनुमति होगी तो ही अगर हम डैम बना सकते हैं, अगर ऐसी प्रोविजन रहेगी तो क्या इस देश के गरीब किसानों को पानी देने के लिए हम इरिगेशन प्रोजेक्ट बना सकते हैं? વિરોધ પક્ષો જમીન સંપાદન સુધારા વિધેયકની જોગવાઈઓનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, જનતા દળ સહિતના રાજકીય પક્ષો સુધારા વિધેયકની જોગવાઈઓનો વિરોધ કરી રહ્યા છે. 2 घंटे के अंदर अध्यादेश लाया गया और 2 साल जो लगे थे वो कानून को उसमें उसके मूल सिद्धांतों को बदला गया. ये संघर्ष संसद के अंदर और संसद के बाहर भी होगी. खास तौर पर हमने वहाँ फ्यूजन की थी कंसेंट की किसानों की, वो निकाल दिया. दूसरा सोशल इम्पैक्ट असेसमेंट का ये वहाँ निकाल दिया. और ज़मीन लेने के बाद 5 साल में कुछ नहीं किया तो ज़मीन वापस करना चाहिए, ये फ्यूजन हमने की थी, ये भी निकाल दिया. ये 3 इश्यूज पर हमें रिजर्वेशन है. વિરોધનો સામનો કરી રહેલા જમીન સંપાદન બિલને સંસદમાં પસાર કઈ રીતે કરવું તે મુદ્દે સરકાર સામે મોટો પડકાર પડેલો છે. રાજ્યસભામાં સરકાર બહુમત સભ્યો ધરાવતી ન હોવાના કારણે ત્યાં વિધેયક પસાર કરવા સામેનો સૌથી મોટો પડકાર રહેલો છે. એવામાં વિધેયક પસાર કરવા સરકાર સંસદના સંયુક્ત સત્ર સહિતનો કયો વિકલ્પ અપનાવશે તેના પર બધાની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કોર્પોરેટ જગતના ઇશારે ભારત સરકારના મંત્રાલયોમાં જાસૂસી અને દસ્તાવેજોની ચોરી થતી હોવાનો કિસ્સો બહાર આવતા નફાનો સરવાળો કરવા માટે કંપની જગત કેટલી હદે જઈ શકે છે તેની ઝલક મળી છે. પોલીસ માટે આ કેસ ચોરીનો ગણવો કે ઓફિશિયલ સિક્રેટ એક્ટનો તે ગંભીર અવઢવનો વિષય છે. જાસૂસીના ખરા લાભાર્થીને સ્પર્શ કરતા પહેલા દિલ્હી પોલીસ જરાય કાચું કાપવા માંગતી નથી તેટલું સ્પષ્ટ છે. પેટ્રોલિયમ મંત્રાલય પછી કોલસા અને ઉર્જા મંત્રાલયમાં પણ કોર્પોરેટ જાસૂસી થઈ રહી હોવાનો કિસ્સો સામે આવતા દિલ્હી પોલીસે મંગળવારે બીજી એફઆઈઆર દાખલ કરતા સરકારે પણ મંત્રાલયોની સુરક્ષા માટે નવી ગાઈડલાઈન નક્કી કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેબિનેટ સચિવ અજીત સેઠના વડપણમાં મંત્રાલયોને બચાવવા નવી સુરક્ષા ગાઈડલાઈન ઘડવા ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.
દરમિયાન રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે આ મુદ્દે ચર્ચાની માંગણી કરતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું, પોલીસ હાલ કેસમાં તપાસ કરી રહી છે, સરકાર ચર્ચા માટે તૈયાર છે. सरकार हर मुद्दे पर चर्चा को तैयार है. हम जासूसी का भी और जासूसी के जेम्स बांडो का भी पता लगा रहे हैं और उनको जेल में भेज रहे हैं और जब चर्चा करें नोटिस दीजिए, हम चर्चा करें. પેટ્રોલિયમ મંત્રાલયમાંથી ગોપનીય દસ્તાવેજોની ચોરીનો કેસ સામે આવતા દિલ્હી પોલીસે આ કેસમાં 12 લોકોની ધરપકડ કરીને એફઆઈઆર દાખલ કર્યા પછી કોલસા અને ઉર્જા મંત્રાલયમાં પણ કોર્પોરેટ જાસૂસીનો કિસ્સો સામે આવતા પોલીસે એક કન્સલ્ટન્ટની ધરપકડ કરીને મંગળવારે બીજી એફઆઈઆર દાખલ કરી હતી. આ કેસમાં કેટલાક સરકારી કર્મચારીઓ સહિત 6 ને અટકમાં પણ લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર BS બસીએ જણાવ્યું હતું કે આ જાસૂસી થકી લાભ મેળવનારાઓની પણ પોલીસ પૂછપરછ કરશે. अगर आवश्यक होगा तो जो अन्य व्यक्ति जो इस डॉक्यूमेंट्स के बेनिफिशियरी हैं या जिन्होंने इस डॉक्यूमेंट्स को यूज़ किया होगा तो उनसे भी बातचीत की जाएगी. આ કેસમાં ચોરી થયેલા દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષા માટે અગત્યના હોવાનું સામે આવે તો પોલીસ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પણ આરોપીઓ સામે કામગીરી કરી શકે. પોલીસ હાલમાં આ મુદ્દાને ચકાસી રહી છે, પરંતુ જો પોલીસ આ કાયદા હેઠળ કામગીરી કરશે તો કોર્પોરેટ જગત પર ભીંસ વધી શકે છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. H-1B વિઝા પર અમેરિકા ગયેલા ભારતીયો માટે આનંદના સમાચાર છે. અમેરિકાએ કરેલી એક મહત્વપૂર્ણ જાહેરાત મુજબ હવે H-1B વિઝા હોલ્ડર્સના પાર્ટનર પતિ કે પત્નીને અમેરિકા વર્ક પરમિટ આપવાનું 26મી મેથી શરૂ કરશે. ગઈકાલે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇમિગ્રેશન નીતિમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કાયદા પ્રમાણે H-1B વિઝા હોલ્ડર, જેમાંના ઘણા ભારતીય પણ છે, તેઓ તેમના પાર્ટનરને H-4 વિઝા પર અમેરિકા બોલાવી શકતા હતા, પરંતુ તેમને અમેરિકામાં વર્ક પરમિટ મળી શકતી નહોતી. હવે કાયદામાં સુધારો થતા H-1B વિઝા પર ગયેલા પ્રોફેશનલ્સના પાર્ટનરને અમેરિકામાં કામ કરવાનો અધિકાર પ્રાપ્ત થશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે આત્મારામભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા છે. ગઢડાના અનુસૂચિત જાતિના ધારાસભ્ય તેમજ ઉપદંડક આત્મારામ પરમાર ગૃહમાં બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ઉપાધ્યક્ષ પદ માટે આત્મારામભાઈની દરખાસ્ત રજૂ કરી હતી, જેને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો હતો. આજે ગૃહમાં ચર્ચાના અંતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ વિધેયક સર્વાનુમતે મંજૂર કરાયું હતું. આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. તેમણે ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે 100 કરોડ રૂપિયાના ખર્ચે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે આ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અભ્યાસક્રમ ઉપરાંત અનેકવિધ જાહેર આરોગ્યને લગતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરાશે. માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ ધોરણ 12 પછી 3 વર્ષનો અને BSc ઇન કોમ્યુનિટી હેલ્થનો 5 વર્ષનો અભ્યાસક્રમ પણ શરૂ થશે. સ્વાઇન ફ્લૂનો રોગચાળો ગુજરાત સાથે સાથે રાષ્ટ્રીય ચિંતાનો વિષય હોવાથી મોદી સરકાર ઉપચાર અને નિવારણ માટે ભારે જહેમત ઉઠાવે છે, પરંતુ આંકડાઓની બલિહારી એવું કહે છે કે સર્વાધિક કેસ ભલે રાજસ્થાનમાં નોંધાયા હોય, મરણ આંકમાં ગુજરાત પહેલું છે. સ્વાઇન ફ્લૂના વાયરસને નિષ્ક્રિય બનાવે તેવી રસી શોધવી બાકી છે, ત્યારે અગમચેતી માટે સક્રિય બને જ છૂટકો. આરોગ્ય મંત્રાલયના 24મી ફેબ્રુઆરી સુધીના અહેવાલ મુજબ સ્વાઇન ફ્લૂથી થયેલો મૃત્યુનો આંકડો 833 સુધી પહોંચી ગયો છે, જેમાં 219ની સૌથી વધારે સંખ્યા સાથે ગુજરાતનો પ્રથમ નંબર આવે છે. સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસની વાત કરાય તો 4549ની સંખ્યાની સાથે રાજસ્થાનના આંકડા ગુજરાતના આંકડાઓથી વધારે છે. સ્વાઇન ફ્લૂના ડરાવી મૂકે તેવા આંકડાઓ જોતા એમ લાગે છે કે રાજ્ય આરોગ્ય વિભાગ સામાજિક આરોગ્યની બાબતે હજુ ઘણું પાછળ છે. જોકે ડોક્ટરોનું માનીએ તો આ સાચા ડેટા, રિપોર્ટિંગ તથા સાચી જાગૃતિનું પરિણામ છે. અમદાવાદ કે જેને એક મેટ્રો સિટી તરીકે જાહેર કરવામાં આવેલા છે, અને આ વિસ્તારમાં ત્યાંથી કે જેમ કેન્સર છે, ટીબીના કેસીસ છે, હાર્ટ ડિસીઝ છે, હાઇપરટેન્શન છે, એને મુખ્ય કારણ લાઇફસ્ટાઇલ જે સિટીમાં હોય એ સિટીમાં લાઇફસ્ટાઇલ, એની હેરિડિટરી કન્ડિશન, સ્મોકિંગ હેબિટ્સ, સિગરેટ હેબિટ, આ પ્રકારનું વધારે પડતું ચલણ મેટ્રો સિટી જેવા કે અમદાવાદમાં જણાતું હોય છે. એટ ધ સેમ ટાઈમ અવેરનેસ અને ટ્રીટમેન્ટ ફેસિલિટી પ્રજામાં એક ખૂબ જાણકારી હોવાથી તે લોકો સેવા માટે આવે છે. વાત જો અન્ય રોગોની કરવામાં આવે તો ટીબી, ઓરલ કેન્સર
તથા HIV જેવી ગંભીર બીમારી હોય કે ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારી શહેરમાં ઝડપથી બદલાતી જીવનશૈલીને આભારી છે. જોકે રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે હોસ્પિટલોમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યારે જેમ સ્વાઇન ફ્લૂનો વધુ પડતા પેશન્ટ આવે છે એને ટેકલ અમે કરવામાં સક્ષમ છીએ ને હાલની પરિસ્થિતિમાં નોન કમ્યુનિકેબલ ડિઝીઝનો એપિડેમિક જેવું છે જે અત્યારે વધુ પડતો એમાં ડાયાબિટીસ ને હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે એને બી અમે મેનેજ કરવા માટે અમારી હોસ્પિટલમાં ઉત્તમ સારવાર પ્રાઇમરીલી બધું પાડીએ છીએ. ઓરલ કેન્સર વિષયમાં અત્યારે બિકોઝ ઓફ લોકોમાં જરદાનું પ્રમાણ ને તંબાકુ ખાવાના લીધે કેસો વધુ પડતા આવે છે. સૌથી વધારે ભાર સ્વચ્છતા ઉપર મળે. માણસ જેટલું સ્વચ્છ રહેશે એના આજુબાજુનું સરાઉન્ડિંગ સ્વચ્છ રાખશે તો બીમારીઓનો દર ઘટશે. એક તરફ જ્યાં રાજ્યના વિકાસ અને સુવિધાઓ અન્ય રાજ્યો માટે એક મિસાલ રૂપ છે, ત્યાં રાજ્યમાં આરોગ્યને લઈને હજુ ચિંતાઓ યથાવત છે. જરૂરત છે પોતાનામાં બદલાવ લાવવાની, આસપાસની સ્વચ્છતા તથા ખાણીપીણી પર ધ્યાન આપવાની. જો આટલું કરવામાં આવે તો ઝડપથી વધી રહેલા બીમારીઓના આંકડા કાબૂમાં લઈ શકાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત સરકારના સામાન્ય અંદાજપત્ર 2015-2016ને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી માટેના જે પગલાં એમને લીધા એ ખૂબ જ આવકારદાયક છે. ટેક્સટાઇલ નીતિ માટે એમને જે નવી રાહતો આપી એ પણ ખૂબ આવકારદાયક છે. એ સિવાય આરોગ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે મહિલાઓ માટે એમને જે એમ્પાવરમેન્ટ માટે જે કંઈ નવા રાહતોને નવા ફાળવણી કરી એ ખૂબ આવકારદાયક છે. પણ ઇકોનોમીને ગ્રો કરવા માટે એક મૂળ આપણું MSMEનું જે સેક્ટર છે, જો એમાં વેટના પ્રશ્નો પર ધ્યાન રાખ્યું હોત તો કદાચ ઇકોનોમી ગ્રો થવા માટે આપણને વધુ સારું રહ્યું હોત. બે ક્ષેત્રની ખાસ મારે વાત કરવી છે. એક છે તબીબી ક્ષેત્રની, જેની અંદર તબીબી શિક્ષણ અને રિસર્ચ માટે તેમણે 2500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અને 2500 કરોડ રૂપિયાની ફાળવણી જો રિસર્ચની અંદર અને તબીબી ક્ષેત્રમાં ઉપયોગમાં આવે તો આવનાર સમયની અંદર લોકોના સ્વાસ્થ્યના બાબતે આપણે જેટલું મોટું કામ કરવા ઈચ્છીએ છીએ, જે ઘણા બધા દુનિયાના દેશોની અંદર એવું લાગે છે કે રિસર્ચના કારણે સ્વાસ્થ્ય ક્ષેત્રે બીજા ઘણા બધા કન્ટ્રીઝ ખૂબ આગળ છે, તેમાં કદાચ આપણે પણ જોડાઈશું. સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્માર્ટ સિટીની પોલિસીને ધ્યાને રાખીને એમણે 575 કરોડનું જે બજેટ ફાળવ્યું છે એ ચોક્કસ આવકારદાયક છે. આનાથી ક્વોલિટી ઓફ લાઈફ લોકોની શહેરમાં અને શહેર પરનું જે ભારણ છે એ ભારણને સરળતાથી એની મોબિલિટી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું ટ્રાન્સપોર્ટેશન અને સ્માર્ટ સિટીમાં મળતા લાભો નો એમાં વિકાસ થશે અને એનાથી એ વિકાસથી શહેરની લાઈફમાં ચોક્કસ સુધારો આવશે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના શોપિયામાં લશ્કર અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 2 ઉગ્રવાદી ઠાર. વરસતા વરસાદમાં પણ ઓપરેશન રહ્યું સફળ. વિદેશ સચિવ S. જયશંકર રવિવારથી શરૂ કરશે સાર્ક યાત્રા. ભૂતાન બાદ 3 માર્ચે પાકિસ્તાન પહોંચી શરૂ કરાશે મંત્રણા. ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોની સંખ્યા 5.23 કરોડથી વધી 6.55 કરોડ ઉપર પહોંચી. લોકસભામાં શહેરી વિકાસ મંત્રીએ કહ્યું, દેશની 38% ઝૂંપડપટ્ટી આવેલી છે શહેરોમાં. આરોગ્ય મંત્રી JP નડ્ડાએ સંસદમાં કહ્યું, સ્વાઇન ફ્લૂના ઇલાજમાં વપરાતી દવાઓની જરાય નથી અછત. दवाई की कोई कमी नहीं है. કોંગ્રેસના નેતા સૈકુદ્દીન સોઝે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં સરકાર ચલાવવા માટે PDP અને ભાજપ જોઈએ છીએ કેવો બનાવે છે કોમન મિનિમમ પ્રોગ્રામ. बीजेपी जो पहले कहती थी अब इस डॉक्यूमेंट पे नहीं कहती है. PDP जो कहती थी, तो मुफ्ती साहब का दावा है कि वो सोच समझ कर करेंगे. મુંબઈમાં વર્ષ 1995માં બિલ્ડર પ્રદીપ જૈન હત્યા કેસમાં વિશેષ ટાડા અદાલતે ગેંગસ્ટર અબુ સાલેમ અને મહેંદી હસનને ફટકારી આજીવન કેદની સજા. 16 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાન જોધપુર અદાલતમાં હાજર નહીં રહેતા અદાલતે નિર્ણય 3 માર્ચ સુધી રાખ્યો મુલતવી. સલમાન ખાન હાલ ગોંડલમાં ફિલ્મ શૂટિંગમાં છે વ્યસ્ત. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 3.33 અંકના વધારા સાથે 29,007 પર રહ્યો બંધ, જ્યારે નિફ્ટી 5,015 અંકના વધારા સાથે 8.767 પર રહ્યો બંધ.
અને અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જમીન સંપાદન વિધેયકમાં સુધારા સામે ભલે ગમે તેટલો વિરોધ થાય પણ સુધારા ખરડો પસાર કરાવવા મોદી સરકાર છે મક્કમ. આખી વાત ખેડૂત વિરોધી હોવાના દુષ્પ્રચારને ખાળવા નીતિન ગડકરી અને વેંકૈયા નાયડુ જેવા વરિષ્ઠ મંત્રી ઉતર્યા મેદાનમાં. કોર્પોરેટ જાસૂસી કાંડમાં મૂળ લાભાર્થીઓ સુધી પહોંચવા દિલ્હી પોલીસ છે મક્કમ, પરંતુ કેસને ચોરીની ગણવી કે ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘનની ઘટના તે વિશે પોલીસ તંત્રમાં છે અવઢવ, પરંતુ સખત પગલાં માટે મોદી સરકાર છે તૈયાર. H-1B વિઝા ધારકની પત્નીને પણ વર્ક પરમિટ આપવાનું 26 મેથી શરૂ કરશે અમેરિકા. જીવનસાથીને આપોઆપ વર્ક પરમિટ મળતા ગુજરાત અને ગુજરાતી પ્રોફેશનલ્સને થશે ખૂબ મોટો ફાયદો. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર. ગાંધીનગર નજીક પાલજ ગામે 100 કરોડના ખર્ચે પબ્લિક હેલ્થ યુનિવર્સિટી શરૂ કરવાનું વિધેયક સર્વસંમતિથી પસાર કરતી વિધાનસભા. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.